આ બનાવની વિગત એવી છે કે અમિતભાઈ અશોકભાઈ પરમાર જે પોતાના પરિવાર સાથે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રહે છે, એમના બહેન જે છે એમના સાથે ત્યારથી અહીંયા રહેતા હતા એમની સાથે, અને 2024માં એક જીગરભાઈ અમૃતભાઈ દેસાઈ સાથે સંપર્કમાં આવતા એમની સાથે બેને પ્રેમ સંબંધ થઈ જતા એ બંનેએ એપ્રિલ 2025ની અંદર લવ મેરેજ કરેલા હતા અને કોર્ટ મેરેજનું રજિસ્ટ્રેશન કર્યું. 3-4 દિવસ પછી એ પાછા કોઈ પણ અણબનાવ અને જાતિ વિષયક શબ્દોને એવું બોલતા હોય જેથી એમને ઘરેથી કાઢી મૂકેલાની હકીકત જણાવેલી હતા. છૂટાછેડા એમની સાથે લેવા હોય પણ પહેલાં આપતા ન હોય એ બાબતનું મનદુખ હશે. કોઈ ગઈ 12/12/2025ના રોજ આશરે 10 દિવસ પહેલાં એ પોતાનું કામ પૂર્ણ કરી અને પોતાના ઘરે આવેલી દરમિયાનમાં એક રિક્ષાની અંદર 3 અજાણ્યા ઈસમો આવેલા અને આ ઈસમો આવી અને અમને કોઈપણ કારણ વગર મારકૂટ કરી અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડેલ, પગમાં ફ્રેક્ચર કરેલું અને મારતા મારતા હકીકત જણાવેલ કે તું આ રંજન સાથે લગ્ન કરેલા છે તો એને જોઈ લેશું, છૂટાછેડા આપી દેજે એ બાબતના દબાણ કરેલું હતું. અને આ બાબતે એની ફરિયાદ દાખલ થતાં તાત્કાલિક આ આરોપીને હસ્તગત કરવા માટે વાડજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલી હતી. અમિતની પૂછપરછ કરેલી હતી પણ હાથમાં એની હાજરી બનાવ સમયે નહીં જણાવી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે હકીકત જણાવેલી હતી કે આ જીગર અમૃતભાઈ દેસાઈએ જે છે એને એના જે શાળા જે છે એને મારી નાખવા માટે કે મારવા માટે એમને સોપારી આપેલી હતી અને એમાં 3 ઈસમો જે છે સચિન વિજયભાઈ પટણી, શ્યામજી પટણી અને આકાશ નરેશભાઈ પટણી, આ 3 જણાઓ ભેગા થઈ અને એમના આ વિસ્તારમાં રાત્રે આવી અને ગરદાપાટનો લાઠીથી માર મારી અને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડેલ છે. અને આ બાબતે હાલમાં આરોપી તરીકે પટણી અને દેસાઈ તપાસમાં નીકળી આવેલા હોય એટ્રોસિટી એક્ટ મુજબનો કલમનો નામદાર કોર્ટમાં ઉમેરો કરી અને આગળની તપાસ જે છે મદદનીશ પોલીસ કમિશનર SC/ST સેલ 1ના તરફ તજવીજની તબદીલ કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે. પૂછપરછમાં એવું જણાવેલું છે કે 20,000 રૂપિયા એમને મળેલા હતા અને 20,000 રૂપિયામાં આ કામ કરવા માટે ફ્રેક્ચરને માર મારી અને ડરાવવા ધમકાવવા માટે આપેલા હતા.